જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધન પ્રાપ્તિ માટેના ઉપાય વિશે। આજે આપણે જાણીશું કે શુક્રવારે કેટલાક કાર્ય એવા કરવા કે જેથી માતા લક્ષ્મી ખુશ થાય અને અપાર ધન વર્ષા થાય। તો ચાલો આપણે જાણીએ એવા કેટલાક કાર્ય। શુક્રવારના દિવસે શ્રી મહાલક્ષ્મીની પૂજા કરો અને મહાલક્ષ્મીજીનું શુક્રવારે વ્રત રાખો। આ દિવસે ભૂલથી પણ ખાટી વસ્તુઓ ના ખાઓ અને શુક્રવારના દિવસે મહાલક્ષ્મી મંદિરમાં જઈને તેમનો શ્રી સૂક્તનો પાઠ કરો અને દેવી લક્ષ્મીને લક્ષ્મી કમળનું ફૂલ ચડાવો। મા લક્ષ્મીના છબી કે મૂર્તિ પાસે ગાયના ઘીના 9 દીવો પ્રગટાવો। દરરોજ પોતાને અને ઘરને સાફ અને સ્વચ્છ રાખો તથા હંમેશા સ્વચ્છ કપડાં પહેરવાનો આગ્રહ રાખો। નિયમિત સ્વચ્છ માટે સ્નાન કરો અને શરીરને કોઈ પણ જગ્યાએ બિલકુલ ગંદુ ન રાખો। સુગંધિત અંતર પરફ્યુમ વાપરો। શુક્રવારના દિવસે સફેદ રંગના વસ્ત્રો અથવા તો સફેદ રંગની વસ્તુઓનું દાન કરો। દરરોજ જમતા પહેલાં ખોરાકનો થોડો ભાગ ગાય, કૂતરા કે પક્ષીઓ માટે અલગ કાઢો। શુક્રવારના દિવસે 2 સારા મોતી લ્યો અને એક મોતીને વહેતા પાણીમાં શ્રી મહાલક્ષ્મી નમઃ અને હિમ શુક્રાય નમઃ મંત્રો બોલીને પાણીમાં પધરાવી દો અને બીજો તમારી પાસે જીવનભર રાખો। શુક્રવારના એ દિવસે 21 શુક્રવાર સુધી 9 વર્ષથી ઓછી કુમારી 5 કન્યાઓને ખાંડવાળી ખીર ખવડાવો અને શુક્રવારના દિવસે માટીના વાસણને લાલ રંગથી રંગો અને તેના ઉપર લાલ દોરો બાંધો અને હવે તેમાં એક જળ કરેલું નાળિયેર નાખો અને વહેતા પાણીમાં પ્રવાહિત કરો। તો મિત્રો, આ પ્રમાણે તમે જો શુક્રવારે નિયમિતપણે માતાજીની આરાધના કરશો તો તમને અવશ્ય ફળ પ્રાપ્ત થશે અને માતાજીના તમને આશીર્વાદ પણ મળશે। તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો। અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય સોમનાથ।